नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्व पावपणासणो મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોઈ મંગલમ. કર્મગ્રંથ તે શું છે? તે આત્મા અને કર્મોના સંયોગ ઉપરનું આ વિષય છે. બરાબર. કાર્મણ વર્ગણા તે શું છે? તે પૂદગલાસ્તિકાય છે. વર્ણ ગંધ રસ સ્પર્શવાળી આ રૂપી અને ગ્રાહ્ય વર્ગણા છે. અને 8 ગ્રાહ્ય વર્ગણાઓમાંથી તે શું છે? આ જે 8 ટાઈપની જે ગ્રાહ્ય વર્ગણા છે, તો 8 ગ્રાહ્ય વર્ગણામાંથી તે સૌથી સૂક્ષ્મ છે. સૌથી વધારે પ્રદેશોના સમૂહથી બનેલા સ્કંધોના સમૂહથી બનેલ હોવાના કારણે તે કેવી છે? સૌથી વધારે ચિકાસવાળી આ વર્ગણા છે. બરાબર. એટલે સૌથી વધારે પ્રદેશોના સમૂહથી બનેલી છે અને એના કારણે તે સૌથી વધારે ચિકાસવાળી આ કાર્મણ વર્ગણા છે. સૌથી સૂક્ષ્મ છે, સૌથી સૂક્ષ્મ પરિણામી છે. એટલે કે જે પૂદગલના સ્કંધો છે, તો તેનું કદ, જે એનું સાઈઝ એ સૌથી નાનું છે. બરાબર. સૌથી નાનું સાઈઝ છે, પણ પ્રદેશોની જે ક્વોન્ટિટી છે તે સૌથી વધારે છે. એટલે ચિકાસ પણ સૌથી વધારે છે. અને આ કાર્મણ વર્ગણા તે આ આખા વિશ્વમાં ઠાંસીને ભરાયેલી છે. અને જ્યાં સુધી તે આ વાતાવરણમાં રહેલી છે, તો ત્યાં સુધી તે આપણા આત્મા માટે એ ઉપદ્રવ કરતી નથી, કોઈ પણ જાતનો ઉપદ્રવ કરતી નથી. પણ જ્યારે આત્મા તે કષાયોનું સેવન કરે છે, ત્યારે આત્મા પ્રદેશોની સાથે આ જે વાતાવરણમાં રહેલી જે કાર્મણ વર્ગણા છે તે ચોંટી જાય છે. અને તે પછી હવે શેમાં પરિણમન પામે છે? કર્મમાં. બરાબર. કાર્મણ વર્ગણા તે આત્મા પ્રદેશોની સાથે જ્યારે એના ઉપર વળગી જાય છે, તો ત્યારે હવે તે કર્મ રૂપે પરિણમન પામે છે. અને હવે આ ચોંટાયેલા જે કર્મો છે, તો તે હવે એક્ટિવેટ થઈ જશે. બરાબર. આત્મા સાથે જ્યારે એમનો સંયોગ થાય, તો કાર્મણ વર્ગણા જે કર્મ રૂપે પરિણમન પામે છે તે હવે એક્ટિવેટ થઈ જશે. અને સમય થતા તે પોતાના ફળ એટલે શું? વિપાક. આ શું નામ શું છે આપણા ગ્રંથનું? કર્મ વિપાક. તો વિપાક મીન્સ કે ફળ. તો સમય જતા તે પોતાના ફળ એટલે કે વિપાક એ બતાડે છે. પછી આપણે ષડદ્રવ્યો શું છે તે પણ આપણે જોયું હતું. એક ષડદ્રવ્યોમાં એક દ્રવ્યો દરેકના સ્વરૂપ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદગલાસ્તિકાય, જીવાસ્તિકાય ને કાળ. આ 6 દ્રવ્યોમાંથી આપણે શું જોયું હતું? કે કાર્મણ વર્ગણા તે માત્ર આત્માને જ વળગે છે, બાકીના દ્રવ્યો ઉપર એ ચોંટી શકતો નથી. હવે આપણે કર્મબંધનું પ્રોસેસ આપણે સમજી રહ્યા હતા, તો તે આપણે એ વિશે આપણે સમજીશું કે આત્મા જ્યારે કષાયોનું સેવન કરે છે, તો ત્યારે શું થાય છે? કષાયો જે છે તો એ શું છે? આપણા આત્માનું જે ઓરિજિનલ નેચર છે, તે કષાયો તે આપણા ઓરિજિનલ નેચર નથી. હવે કેટલાક જણ આપણને શું કહેતા હોય? એનું નેચર બહુ ખરાબ છે, નેચરથી એને એંગ્રી નેચર છે, શોર્ટ ટેમ્પર્ડ છે, કે બહુ માયાવી પર્સન છે, કે અભિમાની પર્સન છે, ઇગોઇસ્ટિક છે. એટલે આ આપણા નેચર સાથે જોડી દે છે. તો તે આત્માનું કંઈ ઓરિજિનલ નેચર આ નથી. બરાબર. આત્માનું ઓરિજિનલ નેચર ક્રોધી, માયાવી કે અભિમાની કે લોભી કે રાગી નથી. પણ આત્માનું ઓરિજિનલ નેચર કેવું છે? તે છે ક્ષમાવાન, નમ્ર છે, સરળ છે, સંતોષી છે. એટલે મૂળથી આત્મા કેવો છે? આવા ગુણોથી આવો ગુણવાન છે. બરાબર. પણ આ આપણા આત્માના જે મૂળ સ્વભાવનું જ્યારે આપણે ત્યાગ કરીએ, ત્યારે આત્મા વિભાવ દશામાં જાય છે અને એ વિકૃતિ પામે છે. અને ત્યારે શું થાય છે? ત્યારે એ એટલે વિભાવ દશામાં જાય છે એટલે કે શું કરે છે? વિપરીત દશા. એટલે કે જે એનું પોતાનું રિયલ નેચર નથી, પણ ઓપોઝિટ દશા છે, વિપરીત દશા છે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ તે આત્માની રિયલ દશા નથી, રિયલ નેચર નથી, પણ તે વિપરીત દશા છે. તો વિભાવ દશામાં જવાથી શું થાય છે? એટલે કે જ્યારે આત્મા મૂળથી વિપરીત સ્વભાવમાં જાય છે, તો ત્યારે આપણે શું કરી રહ્યા છીએ?
એટલે આપણે બેઝિકલી એને ફોર્સ કરી રહ્યા છીએ કે ટુ બી સમથિંગ દેટ ઇટ ઇઝન્ટ, બરાબર. એટલે અલગ દશામાં જાય છે, વિકૃત અવસ્થા પામે છે. તો ત્યારે પછી શું થાય છે કે આત્મા પ્રદેશોમાં ભયંકર આંદોલન પેદા થાય છે અને તે પછી તીવ્ર આવેશમાં આવેલા હોઈએ આપણે, જો એ વખતે, બરાબર, આપણે જો એ વખતે તીવ્ર આવેશોમાં આવેલા હોઈએ તો ત્યારે શું થાય છે, તે આત્મા પ્રદેશોમાં જે ભયંકર આંદોલન ચાલી રહેલા હોય છે ને, તો તે આપણને ડાયરેક્ટલી આપણા જે શરીર છે તો એના ઉપર આપણને તે નેગેટિવ અસર ફીલ થાય છે. તો તે બધાએ એક્સપિરિયન્સ કરી જ હશે. હવે ક્રોધની અંદર ક્રોધનું ભયંકર આવેશ આવેલું હોય તો ત્યારે શું થતું હોય છે, વાઇબ્રેશન્સ ક્યારેક થાય ને, શરીરમાં વાઇબ્રેશન્સ થઈ જાય, કંટ્રોલમાં નહીં રહે શરીર, બીપી વધી જાય, બરાબર. અથવા તો અભિમાનનું બહુ આવેશ આવેલું હોય, બરાબર, તો ત્યારે એવું થઈ શકે છે કે બ્લડ સર્ક્યુલેશન વધી જાય, ફાસ્ટ થઈ જાય, અથવા તો જ્યારે માયાનું સેવન કરતું હોય તો ત્યારે ડર લાગી શકે છે, હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય, એવું થઈ શકે છે. અથવા તો લોભમાં બહુ પ્રવૃત્ત થયેલો હોય જીવ, તો ત્યારે જીવ બળતરા થાય ઘણા પ્રમાણમાં. અથવા તો લોભના કારણે હૃદયમાં સોયો ચુભાતી હોય એવું પણ કાટવાળી ફિલિંગ થઈ શકે છે, બરાબર. એટલે માનસિક તકલીફ થાય છે. ઇન શોર્ટ, આપણે જનરલી જોઈએ ને તો કષાયોનું કોઈ પણ પ્રકારના જે કષાયો એટલે કે જે વિભાવ દશામાં જતા હોઈએ આપણે, તો ત્યારે શું થાય છે, આ બધા નેગેટિવ અસરો થાય છે શરીર ઉપર, તે થાય છે. તો તે શેના કારણે? કારણ કે આપણે આપણો આત્મા તે વિકૃત અવસ્થામાં આપણે નાખી દીધું છે, ફોર્સિબલી એમને જે એ છે નહીં પણ બીજા સ્વરૂપે એને વિભાવ દશામાં નાખી દીધું. તો એનાથી શું થાય છે, માનસિક તકલીફ થઈ શકે છે, ટેન્શન આવી શકે છે. એટલે સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો કષાયોનું સેવન તે જ ઘણી ફિઝિકલ બીમારીઓનું તે મૂળ કારણ છે. એટલે આપણને જો હેલ્ધી રહેવાનું હોય તો કષાયોનું સેવન તો કરવું ન જ જોઈએ, પણ આત્મિક ગુણોમાં રમણતા આપણને કરવી જોઈએ. કારણ કે આત્મા પ્રદેશોમાં ભયંકર આંદોલન થાય છે અને તેને આત્માને ત્રાસ થાય છે, આત્મા દુઃખી થાય છે, જેની અસર ડિરેક્ટલી શરીર ઉપર આપણને દેખાય છે. આકુળતા વ્યાકુળતા જે થાય છે તે બધી એની ડિરેક્ટલી અસર દેખાય છે, બરાબર. અને એ તો ઠીક છે, ફિઝિકલી જે અસર થાય છે તે તો ઠીક છે, પણ નવા નવા પાપ કર્મોનું બંધ થાય છે. કારણ કે જ્યારે ઉકળતા પાણીની જેમ આ ફોટોમાં દેખાય છે ને, તેવી રીતે ઉકળતા પાણીની જે બબલ્સ હોય છે, તો એમાં જે ચળવળ જે ચાલતી હોય છે, તો એના કરતા પણ અતિ તીવ્ર આત્મા પ્રદેશોમાં આંદોલન પેદા થાય છે. અને ત્યારે એક આત્મા પ્રદેશો તે વિકૃત થાય છે, વિકૃતિ પામે છે, એટલે કે લાંબા પહોળા થાય છે, વિવિધ પ્રકારના શેપ્સ વાળા થાય છે. અને એટલે આત્માનું મૂળ સ્વભાવ કેવું છે, સ્થિર રહેવા વાળું, બરાબર. આત્માનું રિયલ ઓરિજિનલ નેચર કે દશા કેવી છે, સ્થિર રહેવાની. આત્મા પ્રદેશો કઈ હાલતા ચાલતા કે આવા પ્રકારના લાંબા પહોળા આકારો નથી થતા, પણ રિયલ નેચર છે સ્થિર રહેવાનું, બરાબર. પણ વિભાવમાં જવાથી શું થાય છે, આવા પ્રકારના કોન્ટ્રાક્શન એક્સપેન્શન થાય છે, સંસર્ગ વિસર્ગ થાય છે, બરાબર. સંસર્ગ વિસર્ગના કારણે એટલે કોન્ટ્રાક્શન એક્સપેન્શનના કારણે સંકોચ વિસ્તાર થાય છે આત્મ પ્રદેશોનું. તો તેના કારણે શું થાય છે, જ્યારે આવા પ્રકારના સંસર્ગ વિસર્ગ ચાલતા હોય છે, કોન્ટ્રાક્શન એક્સપેન્શન ચાલતા હોય છે, તો ત્યારે ત્યાં રહેલા જે કાર્મણ વર્ગણાના જે પૂતગલ સ્કંદો હોય છે ને, તો તે ઘૂંચાઈ જાય છે, અટવાઈ જાય છે. આત્મા પ્રદેશોની ત્યાં જે પણ રહેલા હોય છે, તો તે ત્યાં આત્મા પ્રદેશોની વચમાં ત્યાં ઘૂંચાઈ જાય છે, અટવાઈ જાય છે. અને પછી આગળ પોતાની જાતના વધારે જે પૂતગલ સ્કંદો છે ને, કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો, તો તેમણે ખેંચીને હજી ગાઢ બંધ થતું જાય છે, બરાબર. અને આ કાર્મણ વર્ગણાના જે સ્કંદો છે, તો તે તો આપણે પહેલા જ જાણ્યું કે ઘણા જ ચિકાસ વાળા હોય છે, એટલે કે સ્ટ્રોંગ બાઇન્ડિંગ સ્ટ્રેન્થ રહેલું હોય છે એકબીજાની સાથે એમનું, બરાબર. તો એના કારણે જ આ જે એમનું બાઇન્ડિંગ સ્ટ્રેન્થ જે આટલું સ્ટ્રોંગ છે ને, તો એના જ કારણે તેઓ આત્માની શક્તિને તેઓ રોકી શકે છે. પણ આપણે જે બીજા જે જોયા ને 7, જે ટોટલ આપણે 8 ગ્રાહ્ય વર્ગણા જોઈ, બરાબર. તો જે બાકીના જે કાર્મણ છોડીને જે 7 ગ્રાહ્ય વર્ગણાઓ છે,
જેમ કે ઔદારિક, વૈક્રિય, તૈજસ જે પણ છે, શ્વાસોશ્વાસ, મનોવર્ગણા, તો તેઓમાં આટલી ચિકાસ રહેલી નથી. બરાબર. કાર્મણ વર્ગણામાં જેટલી ચિકાસ છે એટલી બાકીના જે 7 ગ્રાહ્ય વર્ગણાઓ છે તો એની અંદર એટલી ચિકાસ નથી, બાઇન્ડિંગ સ્ટ્રેન્થ નથી. તો આ મેઇન રીઝન છે ને, બાઇન્ડિંગ સ્ટ્રેન્થ, ચિકાસ, તો એના એટલી એમની નથી બાકીના 7 ગ્રાહ્ય વર્ગણાઓની. તો એના જ કારણે આ બાકીના જે 7 ગ્રાહ્ય વર્ગણાઓ છે તો તે આત્માની સાથે ચોંટીને આત્માની શક્તિને રોકી શકતા નથી. આ મેઇન રીઝન છે. બરાબર. તો બીજું હજી આપણે એક પોઈન્ટ હજી ક્લિયર કરી દઈએ કે હવે કાર્મણ વર્ગણાઓ તે આત્મા પ્રદેશો ઉપર એટલે આત્મા પ્રદેશો પર ચોંટે છે તો કઈ એટલે ક્યાં રહેલી છે? આત્મા પ્રદેશો ઉપર જે ચોંટે છે ને કાર્મણ વર્ગણાઓ, તે ક્યાંથી આવે છે અને કઈ કઈ ચોંટે છે? તો હવે આત્મા જ્યારે કષાયો કે અધ્યવસાયોનું સેવન કરે છે તો તે વખતે આત્માના જે અસંખ્ય પ્રદેશો હોય છે ને, જ્યાં જ્યાં આત્માના અસંખ્ય પ્રદેશો રહેલા છે, એટલે કે જે આકાશ પ્રદેશો ઉપર રહેલા છે, તો ત્યાં રહેલી જે પણ કાર્મણ વર્ગણાઓ છે તો તે જ આત્માની સાથે ચોંટે છે. એટલે કે દૂરથી ક્યાંક આવીને ચોંટી જતી નથી. બરાબર. આત્મા પ્રદેશો જ્યાં રહેલા છે, આત્માના પ્રદેશો જ્યાં રહેલા છે, તો ત્યાં રહેલી જે કાર્મણ વર્ગણા છે તો ત્યાંથી જ તે અટવાઈ જાય છે જ્યારે સંસર્ગ વિસર્ગ થાય છે. તો તે ધ્યાનમાં રાખવાનું. હવે આગળ આપણે જોઈશું 8 રૂચક પ્રદેશોની આપણે વાત કરશું. બરાબર. તો આ 8 રૂચક પ્રદેશો શું છે તે આપણે જોઈશું. આત્મા જ્યારે કષાયોનું સેવન કરે છે ને તો ત્યારે આત્માના અસંખ્ય પ્રદેશોમાં આંદોલન પેદા થાય છે અને એના કારણે શું થાય છે, આપણે જોયું ને કે કાર્મણ વર્ગણાનું બંધ થાય છે. પણ આ નાભીના સ્થાને રહેલા, બરાબર, એ સ્થાને રહેલા 8 રૂચક પ્રદેશો કહેવાય છે આત્માના. નાભીના સ્થાને રહેલા જે 8 રૂચક પ્રદેશો રહેલા હોય છે કે જેઓ એ સમય પણ જ્યારે આત્મા કષાયોનું સેવન કરે છે તો ત્યારે પણ તેઓ આંદોલન પામતા નથી, તેઓમાં સ્પંદન પેદા થતી જ નથી. કારણ કે આ 8 રૂચક પ્રદેશો છે ને તો તેઓ સંપૂર્ણ સ્થિરપણે રહેલા હોય છે. અહીંયા આપણે બહુ મોટા મોટા ડ્રો કર્યા છે, આટલા મોટા હોતા નથી, બસ આપણને સમજવા માટે અહીંયા મૂકેલા છે. બરાબર. આ માત્ર એક્ઝામ્પલ માટે છે. બરાબર. માત્ર સમજણ માટે અહીંયા લેવાનું છે. આવી રીતે હોતા નથી આટલા મોટા ને આવા પોઝિશનમાં, આપણા માત્ર સમજણ માટે છે. બરાબર. કારણ કે આપણે પહેલા જોયું કે પ્રદેશનું સાઈઝ કેટલું હોય. પ્રદેશની વ્યાખ્યા તો આપણે પહેલા જ કરેલી કે પ્રદેશ એવું હોય કે કેવલ જ્ઞાનીની દૃષ્ટિથી પણ એના 2 વિભાજન થઈ નહીં શકે, એટલા નાનામાં નાનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ હોય છે. તો આત્મા પ્રદેશો પણ આટલા નાનકડા હોય છે, એટલે એ કાંઈ આટલા મોટા હોતા નથી. તે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો અહીંયા આપણી વાત ચાલે છે કે રૂચક પ્રદેશો શું છે અને કેવા શું હોય છે એમનું. તો જ્યારે આત્મા જે છે જ્યારે એ વિભાવ દશામાં જાય છે અને ત્યારે શું થાય છે, એની અંદર ભયંકર આંદોલન પામે છે અને ત્યારે શું થાય છે, ભયંકર આંદોલન બધા જ અસંખ્યતા જે આત્મા પ્રદેશો હોય છે દરેકમાં ભયંકર આંદોલન થાય છે. પણ માત્ર આ જે 8 પ્રદેશો છે, 8 પ્રદેશો તે સ્થિર રહેલા હોય છે, સ્થિર અવસ્થામાં રહેલા હોય છે. એટલે તેઓ કંઈ પણ કોઈ પ્રકારની વિકૃતિ પામતા નથી, એટલે કે તેમના આકારોમાં કંઈ પરિવર્તન થતું નથી અને એના કારણે એમના ઉપર જે કાર્મણ વર્ગણા તે ચોંટાઈ જ શકતી નથી. બરાબર. એટલે જ આ 8 રૂચક પ્રદેશોને સંપૂર્ણપણે તે કર્મથી રહિત રહેલા હોય છે. બરાબર. અહીંયા રૂચકનું મીનિંગ શું છે, તો રૂચક એટલે કે શુદ્ધ. બરાબર. રૂચક એટલે કે વિશુદ્ધ. રૂચક પ્રદેશો એટલે કે જે વિશુદ્ધ અવસ્થામાં રહેલા હોય છે તો તેમને રૂચક પ્રદેશો કહેવાય છે. એટલે કે સંપૂર્ણપણે કર્મોથી રહિત અવસ્થામાં આ 8 રૂચક પ્રદેશો, આત્માના જે આ 8 રૂચક પ્રદેશો તે રહેલા હોય છે. આ 8 પ્રદેશો અને તે વિશુદ્ધ હોય છે, એટલા માટે એમને નામ આપેલું છે કે 8 રૂચક પ્રદેશ. અને એ કેવા શુદ્ધ હોય છે, જેવા સિદ્ધ ભગવંતો હોય છે ને, સિદ્ધ ભગવંતનું આત્મા જેવું હોય છે, વિશુદ્ધ અવસ્થામાં રહેલું હોય છે, તો સિદ્ધ ભગવંતોના જેવા જ વિશુદ્ધ અવસ્થામાં, કર્મ રહિત અવસ્થામાં આ 8 રૂચક પ્રદેશો પણ રહેલા હોય છે.
એટલા માટે આપણને પ્રભુ પાસે પ્રાર્થના આપણને કરવાની હોય છે કે આ 8 નિર્મળ જે 8 રૂચક પ્રદેશો જેવા જ મારા બધા જ બાકીના અસંખ્ય આત્મા પ્રદેશો તેઓ પણ કર્મરહિત બની જાય. બરાબર, તો એવી આપણને પ્રાર્થના કરવાની હોય છે. હવે આગળ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જોઈશું. તો હવે આપણે થોડા ક્લાસ પહેલા આપણે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મની થોડીક વાત કરી હતી. જો એક્ઝામ્પલ સમજશો તો પછી દ્રવ્ય કર્મ ભાવ કર્મ પણ ક્લિયરલી સમજ પડશે. બરાબર, અહીંયા ક્વેશ્ચન પહેલા આવેલું છે, શુદ્ધ અવસ્થા એન્ડ વિશુદ્ધ અવસ્થામાં શું ફરક છે? તો વિશુદ્ધ એટલે કે ટોટલી કર્મથી રહિત અવસ્થા. બરાબર, વિશુદ્ધ એટલે કે ટોટલી સંપૂર્ણપણે કર્મથી રહિત અવસ્થા, તે છે સિદ્ધ ભગવંતોની વિશુદ્ધ અવસ્થા. બરાબર, આત્માની જે નિર્મળ અવસ્થા છે તે, એટલે મૂળ સ્વભાવે મૂળ જેવું આત્મા છે અનંત શક્તિ વાળું, તેઓ એમના ટોટલી ભાવ પ્રાણો સંપૂર્ણપણે પ્રગટેલા છે. જેટલા પણ એની સત્તામાં રહેલા જે પણ ભાવ પ્રાણ રહેલા છે, એટલે કે અનંત શક્તિઓ રહેલી છે, તે દરેક સત્તામાં રહેલી બધી જ શક્તિઓ તે પ્રગટ રૂપે થઈ ગઈ છે, તો તેને કહેવાય છે. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે દરેક ભાવ કે બધા શરીરમાં આ 8 પ્રદેશો હોય છે જે કર્મરહિત હોય છે. તો હા, તો આ દરેક જીવો માટે આ જ સમજવાનું છે. આ માત્ર મનુષ્યો માટે નથી, પણ સંસારી દરેક જીવો છે ને, તો દરેક જીવો માટે આ આપણને સમજવાનું છે કે દરેક જે પણ સંસારી જીવો છે, તો તે દરેક જીવોના શરીરમાં જે આત્મા રહેલો છે, તો એમના દરેકના આત્મામાં નાભીના સ્થાને ત્યાં 8 રૂચક પ્રદેશો રહેલા હોય છે. અને કે એ કેવા હોય છે, એમનું સ્વરૂપ સિદ્ધ ભગવંતોનો આત્મા કેવો હોય છે, તો તેવા જ આ 8 પ્રદેશો હોય છે કે કર્મ સાથે એમનો સંયોગ બિલકુલ હોતો જ નથી, કર્મ રહિત હોય છે અને તેઓ સ્વભાવમાં રહેલા હોય છે. બરાબર, તેઓ વિભાવ દશામાં જતા નથી અને તેઓ વિકૃતિ પામતા નથી. બરાબર, એટલે કશાયનું સેવન પણ જ્યારે આત્મા એટલે જ્યારે આપણે કરતા હોઈએ. ઓકે, અહીંયા એક રિક્વેસ્ટ આવેલી છે કે કેન યુ એક્સપ્લેન ઇન શોર્ટ રૂચક પ્રદેશો. કે આપણે ફરીથી 8 રૂચક પ્રદેશો આપણે એની સમજણ લઈ લેશું. આપણે ફોટો પાછો લાવશું. બરાબર, ઓકે. તો હવે 8 રૂચક પ્રદેશો શું છે? રૂચક એટલે કે શુદ્ધ. બરાબર, રૂચક એટલે કે શુદ્ધ અને પ્રદેશો એટલે શું? તો પ્રદેશોનો આપણે વ્યાખ્યા કરી હતી. પ્રદેશ એટલે કે કોઈ પણ વસ્તુનો નાનામાં નાનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ કે જે કેવલ જ્ઞાની ભગવાનની દૃષ્ટિથી પણ એના હજી આગળ 2 વિભાગો થવાના પોસિબલ નથી. બરાબર, આટલું નાનકડું અને સૂક્ષ્મ હોય છે પ્રદેશ. તો આ આપણે જે ફોટોમાં અહીંયા ડ્રોઈંગ કરી છે તે માત્ર સમજણ માટે છે, આવા હોતા નથી મોટા મોટા. બરાબર, તે આપણે પ્રદેશની ડેફિનેશન ઉપરથી જ આપણે સમજાય છે કે કેટલા નાના હોય છે પ્રદેશો. બરાબર, એટલે હવે આત્મામાં ટોટલ કેટલા પ્રદેશો હોય છે? અસંખ્ય પ્રદેશો હોય છે. કોઈ પણ એક જીવનો એક આત્મા આપણે લઈએ, બરાબર, એક્ઝામ્પલ માટે, તો એમના ટોટલ પ્રદેશો કેટલા હોય? અસંખ્ય પ્રદેશો રહેલા હોય છે. તો હવે અસંખ્ય પ્રદેશોમાંથી આ 8 પ્રદેશો લેવાના. બરાબર, તો આ 8 પ્રદેશોને રૂચક પ્રદેશ શા માટે કહેવાય છે? કારણ કે સંસારી જીવોનો આત્મા જ્યારે કષાયોનું સેવન કરે છે, તો ત્યારે શું થાય છે? આપણે પહેલા જોઈને પ્રોસેસ કે કર્મબંધનો પ્રોસેસ, એટલે જ્યારે કષાયનું સેવન કરે છે આત્મા, તો ત્યારે કર્મબંધનું પ્રોસેસ કેવી રીતે થાય છે હમણાં જ આપણે જોયું. તો તેવી જ રીતે પ્રોસેસ આપણને સમજવાનું છે. એટલે કેવી રીતે? જ્યારે કષાયોનું સેવન જ્યારે એક આત્મા કરે છે, તો ત્યારે શું થાય છે? એ પોતાની સ્વાભાવિક દશા તે છોડીને, એટલે કે ગુણોમાં રમણતા છોડીને તે શું કરે છે? વિભાવ દશામાં જાય છે ને, એટલે કે ક્રોધ, માન, માયા, લોભનું સેવન કરવું. તો તે શું છે? તે આત્માની વિભાવ દશા છે. એટલે કે તે પોતાના સ્વભાવથી વિપરીત દશા છે, એટલે કે ઓરિજિનલ નેચરથી ઓપોઝિટ છે. બરાબર, તો આવા પ્રકારના જે વિભાવ દશામાં જવાથી આત્માને ઘણું જ દુઃખ થાય છે, ઘણું ત્રાસ પીડાય છે આત્મા. કારણ કે આપણે ફોર્સ કરીએ છીએ એને, બીજા કોઈ જે એ પોતે નથી પણ પોતાનેથી વિપરીત દશામાં જવા માટે આપણે એને ફોર્સ કરીએ છીએ. તો ત્યારે શું થાય છે?
પાણીને ઉકાળીએ તો ત્યારે શું થાય છે, કેવા ભયંકર બબલ્સ થાય છે, બુડબુડ થાય છે, બરાબર, બબલ્સનું ફોર્મેશન થાય છે, આંદોલનો થાય છે. તો આત્મા પણ જ્યારે વિભાવ દશામાં જાય છે, કષાયોનું સેવન કરે છે, તો ત્યારે આ બબલ્સની જેમ, ઉકળતા પાણીની જેમ જ આપણો આત્મા પણ ઉકળે છે, બરાબર, એ ઉકળી રહ્યો છે. એટલે કે એમના અસંખ્ય, દરેક અસંખ્ય પ્રદેશો છે, તો બધા જ અસંખ્ય પ્રદેશ પણ 8 પ્રદેશો છોડીને બાકીના બધા જ અસંખ્ય પ્રદેશોમાં આ જે ઉકળતા પાણીથી પણ ભયંકર આંદોલનો પેદા થાય છે, એક્સપાન્શન થાય છે અને કોન્ટ્રાક્શન થાય છે. એટલે ટોટલ જે વોલ્યુમ છે તે વધારે ઓછી થાય છે, અને એના કારણે પછી શું થાય છે કે ત્યાં રહેલા જે કાર્બન વર્ગણાઓ છે, એટલે આત્માના પ્રદેશો જ્યાં રહેલા છે, તો ત્યાં રહેલા જે કાર્બન વર્ગણાઓ છે એ જ આકાશ પ્રદેશોમાં, તો ત્યાંથી એ ગૂંચવાઈ જાય છે, અટવાઈ જાય છે વચવચમાં, બરાબર, અને આવી રીતે ચોંટી જાય છે આત્મા પ્રદેશોની સાથે. અને પછી આવી વિકૃતિ એટલે કે આકારો જે અલગ અલગ થાય છે, તો એના કારણે આવા વિકૃત અવસ્થામાં રહેલો આત્મા તે કર્મબંધ કરે છે. પણ આ જે 8 પ્રદેશો જે છે ને, આ 8 પ્રદેશો કેવા હોય છે કે તેઓ આંદોલન પામતા નથી. એ સમય સ્પંદન એની અંદર, આ 8 પ્રદેશોની અંદર સ્પંદન પેદા થતી જ નથી. એ સ્થિર રહેલા હોય છે, એ મૂળ સ્વભાવે રહેલા હોય છે. આ જે 8 પ્રદેશો છે તે વિભાવમાં જતા નથી, સ્વભાવમાં રહેલા છે, સ્થિર રહેલા છે. તો એના કારણે હવે એમાં સ્પંદન પેદા થતી જ નથી, તો એના કારણે પછી શું થાય છે, આંદોલન થતું નથી. તો એના કારણે આ જે 8 પ્રદેશો છે, તો ત્યાં કર્મબંધ, એમને કર્મબંધ પણ થતું નથી, બરાબર. એના હવે એની અંદર એટલે કે સંસર્ગ વિસર્ગ પામતા નથી, વિકૃતિ પામતા નથી. એના કારણે તેની અંદર તેમના ઉપર કર્મબંધ થતું નથી, બરાબર. કાર્બન વર્ગણા એના ઉપર વળગતી નથી, તો એના કારણે તેમની અવસ્થા કેવી રહેલી હોય છે, સંપૂર્ણપણે કર્મોથી રહિત અવસ્થા રહેલી હોય છે, વિશુદ્ધ અવસ્થામાં તેઓ રહેલા હોય છે, આ 8 પ્રદેશો. અને એના જ કારણે આ પ્રદેશો, આ 8 પ્રદેશોને શું કહેવાય છે, 8 રૂચક પ્રદેશ કહેવાય છે. કારણ કે તેઓ સિદ્ધ ભગવંતનો આત્મા કેવો હોય છે, સંપૂર્ણ શુદ્ધ હોય છે, કર્મથી રહિત હોય છે એમના દરેક આત્મા પ્રદેશો. તો એમના જેવા આત્મા પ્રદેશો છે, તો તેવા જ આ 8 રૂચક પ્રદેશો રહેલા હોય છે. આ 8 પ્રદેશો રહેલા હોય છે, એના કારણે એમને 8 રૂચક પ્રદેશ કહેવાય છે, બરાબર. તો આ માત્ર આપણા મનુષ્યમાં નહીં, બટ દરેક જીવો માટે આ સેમ લાગુ પડે છે, બરાબર. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ધેર એની રીઝન વાય ધીઝ 8 રૂચક પ્રદેશ આર નોટ એફેક્ટેડ. રીઝન આપણે જો વિચારીએ તો એમાં એ સ્વભાવ છોડતા નથી, એના કારણે એમના ઉપર કર્મબંધ થતું નથી, એ શુદ્ધ અવસ્થામાં રહેલા હોય છે, બરાબર. અને એના કારણે જે આપણે કહ્યું ને કે આપણો જે કર્મો છે, કેટલા પણ કર્મોનું બંધ થઈ જશે, પણ આ 8 પ્રદેશોને, આ 8 રૂચક પ્રદેશોને તે આવરણ કરી નહીં શકશે. એના કારણે સંપૂર્ણપણે અહીંયા આપણો કોઈ પણ પ્રકારની આત્માની શક્તિ સંપૂર્ણ 100% તે આવૃત થઈ નહીં શકશે, બરાબર. અને મેઇન રીઝન જો જોઈએ તો સ્થિરતાના કારણે, સ્થિરતા એટલે એની અંદર સ્થિરતા રહેલી હોય છે આ 8 પ્રદેશોની અંદર, બરાબર. સ્પંદન થતું જ નથી, આ મેઇન રીઝન છે કે જેના કારણે એમના ઉપર કર્મબંધ થતો નથી. તો તે મેઇન છે સ્થિરતાના કારણે, બરાબર. ઓકે, તો હવે આગળ આપણે જોઈશું કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તે શું છે, બરાબર. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તે સમજવા માટે આપણે એક વહેતા પાણીનું એક્ઝામ્પલ લેશું કે જે વહી રહ્યો છે. ઓકે, તો આ પાણી જે છે તે આપણને દેખાય છે તે વહી રહ્યો છે, બરાબર. પણ જ્યારે વચ્ચે પથ્થરો પડ્યા હોય છે, બરાબર, વચ્ચે વચ્ચે પથ્થરો રહેલા હોય છે, તો ત્યારે પાણીને શું કરવું પડે છે, પથ્થરની ઉપરથી જઈને વહેવું પડે છે. અહીંયા પથ્થર છે તો એના ઉપરથી જઈને એને વહેવું પડે છે. પછી પાણીને પોતાની જે સીધી જે ફ્લો છે, સ્ટ્રેટ ફ્લો છે, તો તે બદલાવીને એને ઉપર નીચે જવું પડે છે, અથવા તો એને ફેલાઈને, એટલે અહીંયા સ્ટ્રેટ જાય છે તો એને પછી શું થાય છે, ફેલાઈને ત્યાં સાઈડમાંથી એને વહેવું પડે છે ને,
અથવા તો એને ઉછળવું પડે છે. અહીંયા મોટી ચટ્ટાન આવી જાય તો અહીંયા એને ઉછળવું પડે છે અને તે વખતે પાણી પોતાની રાહ બદલતા શું થાય છે, એ પોતાની રાહ બદલાવે છે. તો ત્યારે એ વખતે અહીંયા જો શું આવે છે વચમાં, આસપાસ રહેલા જે તણખલાઓ છે, જે તણખલાઓ હોય છે કે અન્ય ચીજો હોય છે, તો તે પણ પાણીને પાસે એ ઓટોમેટિકલી આવી જાય છે, બરાબર. અને ઘસડાઈને તે પણ આવી જાય છે સાથે સાથે. અને વચમાં આવવાના કારણે પાણીના વેગમાં તે આડી આવે છે વચમાં આ બધી ચીજો, બરાબર. તો બસ આવી જ રીતે આપણે આ એક્ઝામ્પલ સમજ્યું. તો આવી જ રીતે જે આત્મા ઉપર જે પહેલાથી જે જૂના રહેલા કર્મો છે ને, જૂના રહેલા કર્મો તે પથ્થર બની જાય છે. પથ્થર બનીને તેઓ વચમાં આવ્યા કરે છે, બરાબર. કે જેના કારણે આત્મા તે પરિસ્થિતિથી પાસ ઓન થવા માટે, એટલે જે જૂના રહેલા જે કર્મો છે ને આત્મા ઉપર, તો તે પથ્થર બનીને વચમાં આવે છે, બરાબર. આત્મા પોતાની વિકાસ યાત્રા માટે આગળ વધે છે. તો ત્યારે શું થાય છે, જૂના રહેલા આ પથ્થરની જેવા જૂના રહેલા કર્મો તે વચવચમાં આવે છે અને આત્મા આવી પરિસ્થિતિમાં એને પાસ ઓન થવું છે. તો ત્યારે શું કરે છે, પાણીને જેવી રીતે પાણીનો નોર્મલ ફ્લો અટકીને પથ્થર જ્યારે વચમાં આવે છે, તો ત્યારે કેવી રીતે પાણી ફેલાય છે, સાઈડથી જાય છે, ઉછળે છે, ઊંચો નીચો થાય છે. બસ તેવી જ રીતે આત્માના જે વચમાં, એટલે કે એની જે યાત્રા છે એના વચમાં જ્યારે પણ જૂના રહેલા કર્મો તે જ્યારે વચ્ચે આવે છે, તો ત્યારે આત્માના જે ભાવો છે કે પરિણામો છે, તો એની અંદર પણ બદલાવ આવે છે, બરાબર. અને એના કારણે પછી શું થાય છે, આપણે શું જોયું, પાણી આમ તેમ જાય છે તો વચમાં અલગ અલગ ચીજોને પણ સાથે લઈ લે છે, બરાબર, ઘસડાઈને આવી જાય છે. તો તેવી જ રીતે શું થાય છે, આત્માના જ્યારે ભાવ, જ્યારે પરિણામોમાં પણ બદલાવ આવે છે, તો એના કારણે જે આસપાસ રહેલા જે કારમણ વર્ગના છે, બીજા નવા કારમણ વર્ગના પૂતગલો, તે આવીને ચોંટ્યા કરે છે વચવચમાં. આ તણખલાઓની જેમ આત્માની જે વિકાસ યાત્રા છે, તો તેમાં બાધારૂપ બને છે, બરાબર. ક્યારેક કર્મરૂપી ખાબોચીઓ જો આવી જાય, અહીંયા જ્યારે સમજો કે અહીંયા કઈ ખાબોચિયો આવી ગયો, અહીંયા સમજો, અહીંયા જો, અહીંયા ખાબોચિયો આવી ગયો, તો પછી આ જે પાણીનો પ્રવાહ તે રોકાઈ જાય છે. અને ક્યારેક સમજો કે સ્લોપ કે ઢાળ આવી જાય છે, તો પાણીના વેગમાં, સ્પીડમાં, ફ્લોમાં તે વૃદ્ધિ થાય છે ને. અને આગળ જે એનું ફાઇનલ ડેસ્ટિનેશન છે, એટલે કે સમુદ્ર, તો સમુદ્ર સુધી પહોંચવા પાણી આગળ ને આગળ વધતો જાય છે આવા પ્રકારે, બરાબર. આવા અનેક પ્રકારના ઓબ્સ્ટેકલ્સ આવે છે. તો એવી જ રીતે હવે આપણે સમજીશું આ એક્ઝામ્પલ ઉપરથી કે દ્રવ્ય કર્મ શું છે અને ભાવ કર્મ શું છે, બરાબર. આ એક્ઝામ્પલને યાદ રાખજો તો એનાથી ઈઝી થશે. તો આ પૂર્વના જે બાંધેલા જે આત્મા પ્રદેશો પર જે રહેલા કર્મો છે, તો તેને શું કહેવાય છે, દ્રવ્ય કર્મ કહેવાય છે, બરાબર. દ્રવ્ય કર્મ તે શું છે, પૂર્વના જે પણ બાંધેલા આત્મા પ્રદેશો પરથી ઓલરેડી રહેલા છે તે કર્મોને દ્રવ્ય કર્મ કહેવાય છે. અને વચવચમાં આપણે જોયું ને કે પથ્થર આવે છે વચમાં, તો એવી રીતે આ જૂના રહેલા જે કર્મો રૂપી જે પથ્થર છે, તો તે વચવચમાં આવવાના કારણે શું થાય છે, આત્મારૂપી જે પાણી છે તે ઉછળે છે, ફેલાય છે, ઊંચો નીચો થાય છે. એટલે કે પોતાની જે સીધો વહેવાનો સ્વભાવ છે, પાણીનો સ્વભાવ કેવું છે, આ ઉછળકૂદ કરવાનું છે નથી ને, એનું સ્વભાવ નોર્મલ જેવી રીતે વહે છે તેવી રીતે વહે છે. તો જ્યારે વચમાં આવા ઓબ્સ્ટેકલ્સ આવે છે પથ્થર જેવા, તો ત્યારે એ ઊંચો નીચો ઉછળે છે. આવી રીતે એનો સીધો વહેવાનો સ્વભાવ તે છોડીને આ બધી અલગ અલગ પ્રકારની એવી ઉછળે છે, સાઈડમાં ફેલાય છે. તો તેવી જ રીતે આત્મા પણ જ્યારે આ દ્રવ્ય કર્મ રૂપી જે પથ્થરાઓ છે, એટલે કે જૂના રહેલા જે કર્મો છે, તો જ્યારે એ પથ્થરો એટલે કે દ્રવ્ય કર્મો જ્યારે વચવચમાં આવે છે, તો એના કારણે શું થાય છે, એટલે કે દ્રવ્ય કર્મ રૂપી જે જૂના રહેલા કર્મો છે, જ્યારે પણ તે ઉદય
પામે છે, બરાબર. તો ત્યારે આત્મામાં શું થાય છે? અધ્યવસાયો એટલે કે પરિણામો, એટલે કે ભાવ ઉત્પન્ન થાય છે, બરાબર. તો જે પણ ભાવો કે અધ્યવસાયો ઉત્પન્ન થાય છે ત્યારે તો તેને શું કહેવાય છે? ભાવ કર્મ કહેવાય છે અધ્યવસાયોને, બરાબર. કારણ કે આવા અધ્યવસાયો જે પણ ઉત્પન્ન થાય છે, એટલે કે જે શુભ અશુભ ભાવો જે ભાવે છે આત્મા, તો એ વખતે શું થાય છે? એના કારણે આપણે શું જોયું કે પથ્થર વચમાં આવવાના કારણે શું થાય છે? અહીંયા ત્યાં ફેલાય છે, અહીંયા ત્યાં ફેલાય છે. એના કારણે વચમાં આવેલો જે અહીંયા જે ટ્વિગ્સ છે, જે પણ બીજી ચીજો છે, તે પણ વચમાં આવી જાય છે ને. તો તેવી જ રીતે જે આત્મારૂપી પાણી જો સીધો એનો ચાલવાનો જે સ્વભાવ છે, સ્વભાવ છોડીને આવા વચમાં રહેલા જે પથ્થરો રૂપી જે દ્રવ્ય કર્મ છે, જ્યારે તેઓ ઉદયમાં આવે છે તો ત્યારે આત્મા પોતાનો સ્વભાવ છોડીને શું કરે છે? વિભાવ દશામાં જાય છે. અને વિભાવ દશામાં જવાના કારણે એટલે કે અધ્યવસાયો કરે છે, શુભ અશુભ ભાવો કરે છે, બરાબર. એની સીધી ફ્લો થવાની રીત છોડી દે છે, સ્વભાવ છોડી દે છે. તો ત્યારે શું થાય છે? ત્યારે જે આજુબાજુમાં પડેલા તણખલાઓને પણ સાથે લઈ લે છે. એટલે આત્માનું આપણે વિચારીએ છીએ તો આત્મા શું કરે છે? ત્યારે આત્માનું જે વેગ છે, એટલે આત્મારૂપી જે પાણી છે એનું જે સ્પીડ છે, જે ફ્લો છે, તો એ વચવચમાં જે એ બધું આવે છે તો એના કારણે એનું વેગ જે છે ફ્લો થવાનો તે સ્લો થઈ જાય છે. અને આ તણખલાઓ જે પણ રહેલા છે, તણખલાઓ રૂપી અહીંયા જે વચવચમાં આવે છે ને, તો તે શું છે? વાતાવરણમાં રહેલા જે નવા કાર્મણ વર્ગણાઓ છે, તો તે નવા કાર્મણ વર્ગણાઓને શું કરે છે? તે પોતાની સાથે ચોંટાડી દે છે. એટલે હવે શું કરે છે? નવા કર્મોનું બંધ કરે છે, બરાબર. એટલે કે આ આત્મામાં જે પણ અધ્યવસાયો જે ઉત્પન્ન થાય છે, બરાબર, તો એના કારણે શું થાય છે? જે પણ ઉછળતો પાણી જેવી રીતે આસપાસ રહેલો જે પણ તણખલાઓ છે, એટલે કે તણખલાઓ રૂપી જે નવા કર્મો છે, તો તેનું પણ બંધ કરે છે આત્મા, બરાબર. અને આ નવી કાર્મણ વર્ગણા જે બંધાય છે, અને આ શેના કારણે બંધાય છે? આ તણખલા શા માટે આવે છે? આ સાઈડમાં અહીંયા ફ્લો જે છે એ પાણીએ બદલી નાખ્યો ને, વચમાં પથ્થરો આવ્યા એના કારણે. એટલે કે આત્મામાં અધ્યવસાયો શા માટે ઉત્પન્ન થયા? કારણ કે વચમાં જે જૂના પડેલા જે દ્રવ્ય કર્મો હતા તે આવી ગયા, ઉદયમાં આવી ગયા. તો એના કારણે હવે આત્મામાં અધ્યવસાયો પેદા થાય છે. અને અધ્યવસાયો રૂપી જે ભાવ કર્મો છે, અધ્યવસાયો રૂપી ભાવ કર્મો છે, એના કારણે હવે તે નવા દ્રવ્ય કર્મ બંધાશે, બરાબર. વાતાવરણમાં રહેલા જે નવી કાર્મણ વર્ગણા છે, બરાબર, તેનું બંધ કરશે. તો એટલે અહીંયા એક્ઝામ્પલમાં આપણે શું જોયું કે પથ્થરના કારણે પાણી પોતાનું જે નેચરલ પ્રવાહ છે તે બદલાવીને ઊંચું નીચું થાય છે કે ઉછળે છે. અને તેની કારણે આસપાસમાં રહેલા તણખલાઓ તે ઘસડાઈને પાણીના વેગમાં તે બાધારૂપ બને છે, વચ્ચે વચ્ચે આવ્યા કરે છે. તો અહીંયા આવી જ રીતે દ્રવ્ય કર્મ, તે જૂના પડેલા કર્મો જે છે તે જ્યારે ઉદયમાં આવે છે તો ત્યારે તેમના કારણે આત્મામાં અધ્યવસાયો પેદા થાય છે. અને આ અધ્યવસાયોને શું કહેવાય છે? ભાવ કર્મ કહેવાય છે, બરાબર. અને આ અધ્યવસાય રૂપી જે ભાવ કર્મો છે એના કારણે હવે શું થાય છે? નવા કર્મોનું બંધ થાય છે. તો આ નવા કર્મ જે છે તો તેને પણ શું કહેવાય છે? દ્રવ્ય કર્મો. એટલે અહીંયા આપણે શું સમજ્યા કે આ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મો છે તો તે બંને એકબીજાની ઉત્પત્તિના કારણ બને છે, બરાબર ને. એકબીજાની ઉત્પત્તિના તેઓ કારણ બને છે. જૂના પડેલા જે દ્રવ્ય કર્મોના ઉદયથી શું થાય છે? આત્મામાં અધ્યવસાય રૂપી ભાવ કર્મોની ઉત્પત્તિ થાય છે. આ બરાબરથી સમજો. તો આપણને આ
રિલેશન શું છે તો તે આપણને સમજાશે, બરાબર. અને ફર્સ્ટ ગાથાથી આ રિલેટેડ છે, આપણે ત્યાં જ જઈ રહ્યા છીએ. આપણો ફ્લો જે છે ને, પૂર્વ ભૂમિકાને આપણે સ્થાપી રહ્યા છીએ અને આપણો ફ્લો એ પ્રથમ ગાથા ઉપર જ જઈ રહેલા છે કે જે ભાવ કર્મો શું છે, મિથ્યાત્વ આદિ જે પણ ભાવ કર્મો જે કારણ છે, કર્મબંધના કારણ, એ ત્યાં જ આપણું ફ્લો ચાલી રહેલું છે. તો આપણે જો આ ભાવ કર્મ દ્રવ્ય કર્મ સમજાશે, બરાબર, તો આપણે ક્લેરિટી થઈ જશે, બરાબર. આ થોડું કન્ફ્યુઝિંગ છે, પણ જો આપણે એક્ઝામ્પલ પ્રોપરલી સમજીશું તો પછી એક્ઝામ્પલ સાથે રિલેટ કરીને આપણે આ દ્રવ્ય અને ભાવ કર્મ સમજી શકશું, બરાબર. એટલે જૂના પડેલા જે પણ દ્રવ્ય કર્મો છે તો એના ઉદયથી શું થાય છે, આત્મામાં અધ્યવસાય રૂપી ભાવ કર્મોની ઉત્પત્તિ થાય છે, બરાબર. અને આગળ આ જે અધ્યવસાયો જે ઉત્પન્ન થાય છે એટલે કે એને શું કહેવાય છે, ભાવ કર્મ. તો આ ભાવ કર્મની ના કારણે શું થાય છે, વાતાવરણમાં રહેલા જે આત્માના આસપાસ જે રહેલા જે નવા દ્રવ્ય કર્મો છે, નવા દ્રવ્ય કર્મ, તો તે આવીને ચોંટાઈ જાય છે, બરાબર. એટલે કારમણ વર્ગણાનું બંધ આત્મા પ્રદેશ ઉપર થાય તો તેને દ્રવ્ય કર્મ કહેવાય છે, બરાબર. રિપીટ, કારમણ વર્ગણાનું જે બંધ આત્મા પ્રદેશ ઉપર થાય છે તો તે કારમણ વર્ગણાને શું કહેવાય છે, ત્યારે દ્રવ્ય કર્મ કહેવાય છે. અને આ દ્રવ્ય કર્મના ઉત્પત્તિના કારણ કોણ છે, દ્રવ્ય કર્મના ઉત્પત્તિના કારણ કોણ બને છે, એટલે કે દ્રવ્ય કર્મના ઉદયથી જે ઉત્પન્ન થાય છે. હવે દ્રવ્ય કર્મ અહીંયા ઉદયમાં આવ્યા છે તો એનાથી કોણ ઉત્પન્ન થાય છે, ભાવ કર્મ. અને ભાવ કર્મ ના કારણે એટલે અધ્યવસાયોના કારણે નવા દ્રવ્ય કર્મોનું બંધ થાય છે, બરાબર. એટલે એને શું કહેવાય છે, દ્રવ્ય કર્મોના ઉદયથી જે ઉત્પન્ન થાય છે તેવા આત્માના ભાવો કે પરિણામો કે અધ્યવસાયોને શું કહેવાય છે, ભાવ કર્મ કહેવાય છે, બરાબર. એટલે પૂર્વના કર્મો તે દ્રવ્ય કર્મ, પૂર્વના જે બાંધેલા કર્મો છે તે છે દ્રવ્ય કર્મ, અને તેને દ્રવ્ય આશ્રવ પણ કહેવાય છે. આ એક નવું ટર્મ છે. જે પૂર્વના જે પણ કર્મો છે તેને દ્રવ્ય કર્મ કહેવાય, પણ અને સાથે દ્રવ્ય આશ્રવ પણ કહેવાય છે. આશ્રવ આ વર્ડ મીન્સ કે કર્મનું આવવું, બરાબર, આત્મા સાથે બંધ થવું. પછી આગળ આ આત્માના જે ભાવ છે, અધ્યવસાયનું બીજું મિનિંગ છે પરિણામ પણ કહી શકાય છે કે ભાવો પણ કહી શકાય છે. આ સિનોનિમ કાઇન્ડ ઓફ છે, અધ્યવસાય પરિણામ ભાવ. ઓકે, તો આ આત્માના જે ભાવ છે કે અધ્યવસાય છે કે પરિણામો છે તો તેને ભાવ કર્મ પણ કહી શકાય છે કે ભાવ આશ્રવ પણ કહી શકાય છે. એટલે હવે આપણે આ સમજી લીધું ક્લિયરલી કે દ્રવ્ય કર્મ જે છે તો તે કોણ છે, જે પણ કારમણ વર્ગના જે પણ વાતાવરણથી આવીને ચોંટાઈ જાય છે તો તે દ્રવ્ય કર્મ છે. અહીંયા હવે આપણે ક્લિયરલી સમજીશું. અહીંયા જો દ્રવ્ય કર્મ કોણ છે, આ 8 પ્રકારો: જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહની, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય, બરાબર. આ 8 કર્મો તે દ્રવ્ય કર્મો છે. અહીંયા જે આત્મા ઉપર જે ચોંટેલા છે ઓલરેડી પૂર્વ બાંધેલા કર્મો, તો તે દ્રવ્ય કર્મો છે. હવે જ્યારે તે ઉદયમાં આવશે તો ત્યારે આત્મા શું કરશે, શુભ અશુભ અધ્યવસાયો કરશે. તો એ શુભ અશુભ અધ્યવસાયોને શું કહેવાય, ભાવ કર્મ કહેવાય. અને આ ભાવ કર્મોના કારણે હવે તે નવા દ્રવ્ય કર્મોને પોતાની તરફ આકર્ષીને અટ્રેક્ટ કરીને એનું બંધ કરશે, તો એને પણ દ્રવ્ય કર્મ કહેવાય છે. એટલે એકબીજાના ઉત્પત્તિના તેઓ કારણ રૂપ બને છે, બરાબર. આ જ સાયકલને આપણને સ્ટોપ કરવાનું છે. તો હવે દ્રવ્ય કર્મના 8 પ્રકાર છે. આ 8 પ્રકાર, આ 8 નામ જે છે કર્મોના તે 8 છે. અને દ્રવ્ય કર્મો કયા, સોરી, ભાવ કર્મો કયા છે? ભાવ કર્મો એટલે કોણ છે, તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 ભાવ કર્મો છે. કયા કયા છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 ભાવ કર્મો છે કે જેના કારણે નવા દ્રવ્ય કર્મોનું બંધ થાય છે. અને આ 4 ભાવ કર્મોની ઉત્પત્તિ તે જૂના દ્રવ્ય કર્મોના કારણે થાય છે. ઓકે, તો હવે આપણે આ સમજી લીધું અને હજી આપણે થોડાક ટર્મ્સ હજી સમજી લઈએ. આપણો જે ફર્સ્ટ ટોપિક, ફર્સ્ટ ગાથા તરફ આપણે આગળ વધતા પહેલા, કર્મ ઉદયમાં આવે એનું મિનિંગ શું થાય છે? આપણે કહીએ ને કે કર્મ ઉદયમાં આવે છે
તો એ શું છે કે કર્મબંધ શું છે તે તો આપણે સમજી લીધું, બરાબર. એનું પ્રોસેસ પણ આપણે સમજી લીધું. પણ કર્મ ઉદયમાં આવે એનું મિનિંગ શું છે કે બંધાયેલા જે કર્મો છે તો જ્યારે તે પોતાનું ફળ બતાવવા માંડે તો ત્યારે કહેવાય છે કે તે કર્મો તે ઉદયમાં આવ્યા છે, બરાબર. આપણે રિપીટ કરીએ, જ્યારે બંધાયેલા કર્મો જે છે જ્યારે તે પોતાનું ફળ બતાવવા માંડે છે ને આપણને, શુભ હોય કે અશુભ ફળ હોઈ શકે છે, સુખ કે દુઃખની અનુભૂતિ હોય છે, કાંઈ પણ હોઈ શકે છે. તો જ્યારે બંધાયેલા કર્મ પોતાનું ફળ બતાવવા માંડે છે આપણને તો ત્યારે તે કર્મ ઉદયમાં આવ્યા છે એમ કહેવાય છે, બરાબર. હવે તે પણ બે પ્રકારે હોય છે, પુણ્ય અને પાપ કર્મ, બરાબર. તો પુણ્ય શું છે કે જે કર્મો ઉદયમાં આવતા શુભ વિપાક કે શુભ ફળ કે શુભ પરિણામ કે શુભ અનુભૂતિ, સારી સુખની અનુભૂતિ કરાવે છે તો તે કર્મોને પુણ્ય કર્મો કહેવાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે આ ચાર મિથ્યાત્વ અવિરતિ કશા શું છે, તો તે આપણે હવે ફર્સ્ટ ગાથામાં એનું પણ આગળ હવે આપણે આ કરશું, વિચારણા કરશું ડિટેલમાં, બરાબર. હમણાં આપણે માત્ર દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તે આપણે સમજ્યું કે શું છે. આપણે થોડાક ટર્મ્સ આપણે પહેલા જોઈ લઈએ તો આપણને ક્લેરિટી હોય, પછી આપણે આ ટર્મ્સ યુઝ કરશું આગળ તો આપણને ક્લેરિટી રહે. તો પુણ્ય એટલે શું હોય છે કે જે કર્મો ઉદયમાં આવતા શુભ ફળ કે શુભ વિપાક, વિપાક એટલે જ ફળ, બરાબર, કે અથવા તો શુભ પરિણામ કે શુભ અનુભૂતિ, સુખની અનુભૂતિ કરાવે છે તો તેવા કર્મોને પુણ્ય કર્મો કહેવાય છે. અને તેના ઓપોઝિટ પાપ કર્મો હોય છે. પાપ કર્મ એટલે શું કે જે ઉદયમાં આવતાની સાથે જ અશુભ ફળ એટલે કે અશુભ વિપાક, બરાબર, અથવા તો દુઃખની અનુભૂતિ કરાવે, અશુભ પરિણામોની ઉત્પત્તિ કરાવે તો તે કર્મોને શું કહેવાય છે? પાપ કર્મો કહેવાય છે, બરાબર. એટલે પાપ અને પુણ્ય આપણે જ્યારે વર્ડ્સ કહીએ તો ત્યારે આપણને ક્લેરિટી હોવી જોઈએ, બરાબર. હવે આગળ આપણે કર્મનું ઉદય સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ, શાસ્ત્રકાર ભગવંતો એક એક્ઝામ્પલ આપે છે ભાતનું, બરાબર. તો તે આપણે એના દ્વારા આપણે ક્લિયરલી સમજીશું. તો પાણીમાં જ્યારે ભાતને આપણે બાફીએ તો એ વખતે શું થાય છે, એટલે આ રાઈસ છે, આવી રીતે કાચી ભાત છે, તો એને આપણે જ્યારે પાણીમાં બાફીએ તો ત્યારે શું થાય છે, ચોખામાં ઘણી જ ઉથલપાથલ થતી હોય છે બાફતા પ્રોસેસમાં. અને છેવટે જ્યારે ભાત રંધાઈ જાય છે આવી રીતે, તો ત્યારે ભાતમાં રહેલી જે પહેલેથી એની અંદર શક્તિ હોય છે ને, ખાવા માટેની લાયકાત તે હોય છે, તો તે પછી રંધાઈ ગયા બાદ તે પ્રગટ થાય છે, બરાબર. એટલે આની અંદર નથી, આવું કાચું ભાત આપણે ખાશું તો એમાંથી આપણને શું થશે, પેટ દર્દ થશે, બરાબર, પેટ દુખશે, બરાબર. એટલે એની અંદર ખાવા માટેની લાયકાત રહેલી છે પણ હજી તે રેડી નથી. એની અંદર રહેલી છે લાયકાત, એની અંદર રહેલી છે, યોગ્યતા રહેલી છે, બરાબર. પણ એની અવસ્થા હમણાં નથી, પણ જ્યારે એ રંધાશે, બરાબર, ઉથલ પાથલ થશે, રંધાશે, પછી એની અંદર જે રહેલી જે લાયકાત છે, ખાવા માટેની જે લાયકાત છે, તો તે ઉદયમાં આવશે અને પછી તે પોતાનું ફળ બતાડશે જ્યારે એનું ભક્ષણ કરવામાં આવશે. તો તેવી જ રીતે હોય છે કારમણ વર્ગણા, તે શું છે, કાચી ભાત છે, બરાબર. કારમણ વર્ગણા તે કાચી ભાત છે. કારમણ વર્ગણા એટલે આપણે જોયું કે વાતાવરણમાં જે છૂટી રહેલી છે તો એ કઈ ઉપદ્રવ કરતી નથી આત્માને, બરાબર. પણ જ્યારે કારમણ વર્ગણા આવીને આત્માની સાથે ચોંટી જાય છે તો ત્યારે પછી એ એક્ટિવેટ થાય છે. એની અંદર જે વિપાક એટલે કે શુભ અશુભ ફળ જે બતાડવાની જે તાકાત છે તો પછી એ પ્રગટ થાય છે, બરાબર. તો આવી રીતે જ હોય છે. આ ભાતનું એક્ઝામ્પલ સમજી લઈએ તો આપણને એ પણ સમજી જશે, બરાબર. એટલે કે જે કારમળ વર્ગણા પણ જે કાચી ભાત છે અને તે આત્માની સાથે એવી રીતે બંધાય છે કે પછી જ્યારે તે ઉદયમાં આવે છે તો ત્યારે તે જુદા જુદા ફળો બતાવે છે, બરાબર. અને જ્યાં સુધી આ જે બંધાયેલા કર્મો છે તો જ્યાં સુધી તેઓ ઉદયમાં આવતા નથી, બરાબર. જે બંધાયેલા કર્મો છે જ્યાં સુધી તે ઉદયમાં આવતા નથી તો ત્યાં સુધી તે કાળને શું કહેવાય છે? અબાધા કાળ, બરાબર. અને બંધના સમયથી, સત્તા એટલે શું?
સત્તા એટલે કર્મ સત્તા આપણે ઘણી વખત આપણે યુઝ કરતા હોઈએ આ વર્ડ્સ, તો તે શું છે? જે જ્યાં સુધી જે કર્મો જે બંધના સમયથી માંડીને ઉદયના છેલ્લા સમય સુધી જ્યાં સુધી કર્મો આત્માની સાથે લાગેલા હોય, બરાબર, ચોંટેલા હોય છે, તો ત્યાં સુધી તેને શું કહેવાય છે? સત્તામાં રહેલા કર્મો કહેવાય છે. બરાબર. આપણે અબાધા કાળ અને સત્તા રિપીટ કરશું. બરાબર. તો અબાધા કાળ એટલે શું છે? કે જ્યાં સુધી જે બંધાયેલા કર્મો છે જ્યાં સુધી તેઓ ઉદયમાં આવતા નથી, બરાબર, જ્યાં સુધી તેઓ ઉદયમાં આવતા નથી જે બંધાયેલા કર્મો છે, તો ત્યાં સુધી તે કાળને અબાધા કાળ કહેવાય છે. બરાબર. અબાધા કાળ કહેવાય છે. અને સત્તા એટલે શું? કર્મ સત્તા એટલે શું? કે બંધના સમય છે, હવે કર્મનું બંધ થઈ ગયો છે એટલે કે આત્મા પ્રદેશો ઉપર તે ચોંટાઈ ગયા છે, તો એ સમયથી કરીને જ્યાં સુધી એ ઉદયનું છેલ્લું સમય આવે, હવે કર્મનું ઉદય થાય એટલે શું થાય છે? એટલે તે વિખરાઈ જાય છે આત્મા પ્રદેશો ઉપરથી. બરાબર. એટલે છૂટા પડી જાય છે. એટલે જ્યાં સુધી એ અટેચ થાય છે આત્મા પ્રદેશોની સાથે અને જ્યાં સુધી તેઓ ત્યાં રહેલા હોય અને પછી તે નીકળે નહીં, છૂટા નહીં થાય આત્મા પ્રદેશો સાથે, તો એ સમય સુધી શું થાય છે? એટલે એ સુધી એ ટાઈમ સુધી જે કર્મો છે તો તે આત્મા પ્રદેશો સાથે રહેલા હોય છે ને, તો એ સમયમાં શું કહેવાય છે? જે પણ કર્મ રહેલા હોય છે આત્માની સાથે રહેલા હોય છે, તો ત્યાં સુધી તેને સત્તામાં રહેલા કર્મો કહેવાય છે. બરાબર. એટલે કે કર્મ સત્તા એમ કહેવાય છે. સત્તામાં રહેલા કર્મો એટલે કે જે આત્મા પ્રદેશો ઉપર જે બંધાયેલા કર્મો છે તો તેને સત્તામાં રહેલા કર્મો કહેવાય છે. પછી આગળ છે કર્મ નિર્જરા. તો તે શું છે? જે કર્મો ઉદયમાં આવી જાય, બરાબર, ઉદયમાં આવી જાય અને ભોગવાય છે અને તે પ્રદેશો ઉપરથી પછી ખરી પડે છે. બરાબર. હવે ઉદયમાં આવે એટલે શું થાય છે? ભોગવાય છે, એનું ફળ બતાવે છે. બરાબર. શુભ અશુભ ફળ બતાવીને પછી એ છૂટા પડી જાય છે આત્મા પ્રદેશો ઉપરથી, પાછા વાતાવરણમાં ચાલ્યા જાય. બરાબર ને? એટલે કે આત્મા પ્રદેશો ઉપરથી તેઓ ખરી પડે છે, છૂટા થઈ જાય છે. બરાબર. અને એ કેવી રીતે થાય છે? તપ, ત્યાગ કે સંયમ દ્વારા. બરાબર. એટલે સ્વેચ્છાએ કષ્ટો ભોગવતા બાંધેલા કર્મોને, જે કર્મો હોય છે આત્મા પ્રદેશો ઉપર, તો તેઓ છૂટા થતા જાય છે, છૂટા કરાય છે, તો તેને કર્મ નિર્જરા કહેવાય છે. એટલે આપણે આ થોડાક ટર્મ્સ આપણે બેઝિક સમજણ કરી લીધી છે, તો આગળ આપણે આ વર્ડ્સ આવશે તો આપણને ક્લિયરલી સમજાશે. બરાબર. એટલે બેઝિક ટર્મ્સ આપણે સમજી લીધા છે કે જે હવે કર્મ નિર્જરા, કર્મનો ઉદય, પુણ્ય પાપ એ બધું આવશે તો આપણને આ ખ્યાલ રહેવું જોઈએ. આ જે ડેફિનેશન્સ છે તો તે આપણને બાયહાર્ટ કરી લેવાની. બરાબર. તો આગળ આપણે જે પણ સેન્ટેન્સ કહીશું તો આપણને એનું મીનિંગ પ્રોપરલી સમજાય. બરાબર. ડેફિનેશન્સ બધી પાકી કરી લેવાની. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે કર્મ નિર્જરા રિપીટ કરવા. તો હવે કોઈ પણ એવી પ્રવૃત્તિ આપણે કરીએ કે તપ, ત્યાગ, સંયમ વગેરે જે પણ આપણે કરીએ એટલે કે સ્વેચ્છાએથી આગળ ચાલીને કષ્ટોને, પરિસહોને સહન કરીએ, ભોગવીએ, અથવા તો જે ઉદયમાં આવેલા હોય છે જે કર્મો પોતાના જે શુભ અશુભ ફળ બતાવે તો એ આપણે સંભાવે ભોગવીએ, તો ત્યારે શું થાય છે? જે બાંધેલા જે કર્મો છે તો તે અને ઉદયમાં રહેલા છે કર્મો તો તે પણ આત્મા પ્રદેશોથી તે શું થાય છે? છૂટા પડી જાય છે, વિખરાઈ જાય છે, પાછા વાતાવરણમાં ચાલ્યા જાય છે. તો તેને શું કહેવાય છે? આ પ્રોસેસને કર્મ નિર્જરા કહેવાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે જ્યાં સુધી ઉદય ચાલે તો સત્તામાં કહેવાય છે. તો હવે જો આપણા આત્મા ઉપર એમનું બંધ રહેલું હોય ને તો જ એ ઉદયમાં આવી શકે. બરાબર. એટલે જો સત્તામાં હોય, આપણા આત્મા પ્રદેશો સાથે ચોંટેલા હોય તો જ પછી તે ઉદયમાં આવી શકે. બરાબર. પોતાનો જે સમય છે એ સમય વીત્યા બાદ પછી તે ઉદયમાં આવે છે. પોતપોતાના સમય બાદ પોતપોતાનો અબાધા કાળ પૂરો થાય છે પછી ત્યારે તે ઉદયમાં આવે છે. બરાબર. અને ઉદય થતા તે શું થાય છે? પછી પોતાના જે ફળો છે તો તે બતાવે છે અને પછી ખરતા જાય, આપણે ભોગવીએ તો પછી એ ખરતા જાય છે
અને હજી આપણે જો સમભાવે આપણે રહીએ તો પછી શું થાય છે, ઘણી જ વિપુલ માત્રામાં કર્મ નિર્જરા થાય છે. એટલે કે જે બંધાયેલા, જે ચોંટેલા જે કર્મો, આત્મા પ્રદેશો પર જે કર્મો છે તો તે છૂટા થતા જાય છે, વાતાવરણમાં પાછા ચાલ્યા જાય છે. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.